માંડવી ગાયત્રી મંદિર ખાતે હોમ હવન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા। માંડવી ગાયત્રી મંદિર ખાતે ચૈત્ર નવરાત્રિની પૂર્ણાહુતિ અને રામનવમીના શુભ દિવસે 24 કુંડી મહાયજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। બહોળી સંખ્યામાં ભાવિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ગાયત્રી પરિવાર દ્વારા પધારેલા ભાવિકોને આવકારાયા હતા। મહાપ્રસાદનો લાભ પધારેલા ભાવિકોએ લીધો હતો। आवाज बोल બેન ચૌહાણ માંડવી ગાયત્રી પરિવાર તરફથી છું। આજે ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ અને રામનવમીના શુભ અવસર પર માંડવી ગાયત્રી મંદિરની અંદર 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન થયેલ છે। હર વખત આવું જ સરસ સુંદર આયોજન થાય છે। આજે આ પ્રસંગે અહીંયાથી 4 ગર્ભવતી માતાઓને ગર્ભ સંસ્કાર કરાવવામાં આવ્યા છે, તેમજ અન્નપ્રાશન સંસ્કાર અને જન્મદિન સંસ્કારની ઉજવણી કરવામાં આવેલી છે અને તેઓને મા ગાયત્રીના આશીર્વાદ મળે તેવી શુભ પ્રાર્થના અત્રેથી કરવામાં આવેલી છે। ગર્ભ સંસ્કાર કે જે ગાયત્રી પરિવારનો એક ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। શાંતિકુંજ હરિદ્વારથી આવો ઘડે સંસ્કારવાન પેઢી એ અંતર્ગતનો એક જનજાગૃતિ કાર્યક્રમ ચાલે છે અને એ કાર્યક્રમ અંતર્ગત આવનારી પેઢી પ્રાણવાન, તેજસ્વી, ઉર્જાવાન આવે એવો પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છીએ। આજે અહીંયાથી અમારા ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ પઢિયાર અને તેમનો પરિવાર અને બીજા અમારા મહિલા મંડળના બહેનો શાંતિકુંજ
ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન માટેની સાધના કરવા માટે ગયેલ છે. તો અહીંયાથી હું પણ તેમના સાથે જોડાઈ અને તે દિવ્ય સત્તાને વંદન કરવાનો પ્રયાસ કરું છું અને સમસ્ત માંડવીના પરિવારને સારા આશીર્વાદ મળે, મા ગાયત્રીના પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીના આશીર્વાદ મળે તેવી હું પ્રાર્થના કરું છું. આજે અત્રેથી મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ છે. તો સર્વે પરિજનોને અને યજ્ઞ કાર્ય માટે પધારેલ તમામ લોકોને મારી વિનંતી છે કે આપ મહાપ્રસાદ ગ્રહણ કરો અને ગુરુદેવ માતાજીના આશીર્વાદ તમારા ઉપર વર્ષે એવી પ્રાર્થના.